ભારત માતા કી, ભારત માતા કી। આપણું આ વર્ધાના મુવાડા એની જ વસ્તી કેટલી? માંડ 1200। 1200 ની વસ્તીનું ગામ આવી જાહો જલાલી પહેલા કોઈ વાર જોઈ છે? આટલી બહેનો કોઈ ગામમાં ભેગી થઈ છે ભૂતકાળમાં? શિક્ષણની અંદર પુરુષો કરતા આજે બહેનો વધારે છે। એ જ બતાવે છે કે આપણે જે અભિયાન ઉપાડ્યું છે એ અભિયાનને જબરજસ્ત સફળતા મળી છે। એનું આ સાક્ષી ગામ છે। ભાઈઓ બહેનો, શિક્ષણનું મહાત્મ્ય શું છે એમાં પાછળ રહીએ તો સમાજને કેટલું નુકસાન થાય, શિક્ષણ વગરનું જીવન કેટલું વિનાશક હોઈ શકે એનું સમાજમાં જીવનમાં એક અનુભૂતિ થાય, એક જાગૃતિ આવે, એના માટેનો એક ભરપૂર પ્રયાસ આદર્યો છે। તમે અહીંયા કાર્યક્રમની રચના જરા બરાબર જોઈ હશે। સામાન્ય રીતે મુખ્યમંત્રી આવવાના હોય તો કાર્યક્રમના સંચાલન માટે બહારથી ખાસ માણસને બોલાવવામાં આવે, એને 5000 રૂપિયા 10,000 રૂપિયા ફી આપવામાં આવે અને એ બધું પેલું લખીને લાવ્યા હોય જૂનું જમાનાનું એ વાંચ્યા કરે અને હાંજ પડે 5000 કે 10,000 રૂપિયા કમાઈને જતા રહે। તમે અહીંયા જોયું હશે, આપણા જ ગામની 2 દીકરીઓ, એક દીકરી ને એક દીકરો, એ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે। તમને કહ્યું હોય ને આવો જરા મુખ્યમંત્રી આયા છે માઇક પર જરા બોલો તો શું થાય? મેળ પડે નહીં ને? આ નાના નાના ભૂલકાઓ એ કામ કરી રહ્યા છે અને એમણે જે મંચ સંચાલન કર્યું છે, એમના શિક્ષકોએ જે રીતે એમને ટ્રેનિંગ આપી છે, હું એ શિક્ષકોને પણ અભિનંદન આપું છું અને આ બંને ભૂલકાઓને પણ અભિનંદન આપું છું। એકદમ જીવંત એમનું સંચાલન હતું, એકદમ જીવંત, ચીલા ચાલુ નહોતું અને એટલા માટે એનો અર્થ એ થયો કે અહીંના શિક્ષકોએ ગામે આ પ્રસંગને પોતાનો માન્યો છે, એના કારણે આ શક્ય બને। અહીંયા 2 વિદ્યાર્થીઓ આવીને સંબોધન કર્યું અને બંને જે વિચારોમાં સ્પષ્ટતા હતી એ બંને બાળકોના ભાષણ સાંભળ્યા પછી મારે ભાષણ કરવાની કોઈ જરૂરિયાત નથી, એટલું સરસ ભાષણ કર્યું। હું અહીંયા જોતો હતો કે 8 કે 10 બાળકો પ્રાણાયામ એનો કાર્યક્રમ કરી રહ્યા હતા, યોગનો, પણ એ વખતે અહીં જે નાના નાના ભૂલકા બેઠા હતા એ તરફ જોતા પણ નહોતા, પણ ત્યાં પેલી સૂચના મળે એનો અમલ આ ભૂલકાઓ પણ કરતા હતા। આપ જુઓ બાળકોમાં કેટલો ઉમંગ અને ઉત્સાહ છે અને સમગ્ર કાર્યક્રમ યોગનો પણ સંચાલન કોણે કર્યું? નાના નાના ભૂલકાઓએ કર્યું। મિત્રો, અહીંયા મને હસનભાઈનું સન્માન કરવાનો અવસર મળ્યો। હસનભાઈ મંસૂરી આપણા ગામના વતની છે, ભણી ગણીને વકીલ થયા છે અને હસનભાઈએ એક બહુ આનંદદાયક વાત કરી। એમણે કહ્યું, સાહેબ, આ ગામમાં 3 જ ઘર મુસલમાનના છે, પણ છતાંય આ ગામે મને 3 વખત સરપંચ તરીકે બેસાડ્યો છે।
અને અમારું કુટુંબ શિક્ષણમાં રસ લે છે. ગામના બાળકો ભણે એના માટે મેં ચિંતા કરીએ છીએ. મિત્રો, આજના મારા કાર્યક્રમમાં નાનામાં નાનું ગામ આ વર્ધાના મુવાડા છે, પણ મોટામાં મોટું કામ મને વર્ધાના મુવાડામાં દેખાય છે. આ ઉમંગ, આ ઉત્સાહ. હવે અહીંયા બધા વડીલો બેઠા છે. ભાઈ, તમને ખબર છે આપણા ગામમાં શાળા શરૂ થઈ કેટલા વર્ષ થયા? ખબર છે કોઈને? નથી ખબર ને? તમને તમારી ખબર છે, 80 વર્ષના થયા, 75 વર્ષના થયા, 50 વર્ષ, બધી ખબર છે. પણ તમારા ગામમાં જીવન ઘડવાનું જે કામ કરે છે, 5-5 પેઢીઓ જ્યાંથી ઘડાઈને બહાર નીકળી છે, એ તમારા ગામની શાળાની ઉંમર તમને ખબર નથી. કારણ એના માટે જે સજાગતા જોઈએ એ સજાગતાનો અભાવ છે. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો, લીહોડામાં જે સ્કૂલ છે એની ઉંમર 106 વર્ષ થઈ છે, અને તમારા ગામની નિશાળની ઉંમર 126 વર્ષ છે. 126 વર્ષ. તમારા દાદાના દાદા પણ આ નિશાળમાં જો ભણ્યા હશે તો ત્યાં ગયા હશે. હવે મને કહો ભાઈ, 126 વર્ષ પહેલા ગામમાં શાળા બની કે ના બની? જરા ખોખરીને જવાબ આપો, પકડાવાના છો આજે. શાળા બની કે ના બની? શિક્ષક હતા કે નહીં? ભણાવતા હતા કે નહીં? બધું હતું ને? અને છતાંય આ ગામમાં અડધી બહેનો અભણ છે. કારણ શું? કારણ શું? તમે એમ કહેશો કે સાહેબ દીકરીઓ તો ભણેલી છે, વહુઓ બધી અભણાઈ છે. એવું કહેશો ને? એનો અર્થ એ થયો કે બજેટ ખર્ચ્યું હોય, શિક્ષક રાખ્યા હોય, પગાર ચૂકવ્યા હોય, નિશાળ બનાવી હોય, પણ જ્યાં સુધી સમાજ જાગૃત ના થયો હોય ત્યાં સુધી આ બધી બાબતો સમાજમાં આવતી નથી. અને તેથી આ સરકારની મહેનત છે કે આ 44-45 ડિગ્રી ધોમ ધકતો તાપ હોય, પરસેવેથી રેબઝેબ શરીર હોય, તેમ છતાંય આખે આખું ગુજરાત, એની આખી સરકાર, મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય, ગુજરાતના ગામડે ગામડે ધૂળ ખાઈ રહ્યા છે. શાના માટે? મારે ગુજરાતની એકે એક દીકરીને ભણાવવી છે. આ ગુજરાતની અંદર કોઈ દીકરી અભણ હોય એ કલંક 21મી સદીમાં આપણને પાલવે નહીં. અને એના માટે ભાઈઓ બહેનો, આજે હું તમારા ગામમાં આ નાના નાના ટાબરિયાઓને નિશાળે મૂકવા માટે આવ્યો છું. અહીંયા અનેક મા બાપ એવા હશે, ખોટું ના લગાડતા, બોલું કહું? ખોટું નહીં લાગે ને? તમને તો શેનું લાગે? તારા મા બાપની વાત છે લ્યા. નહીં લાગે ને? તમે જરા હૈયા પર હાથ મૂકીને મારી વાત સાંભળજો. તમારું પોતાનું સંતાન નિશાળે ગયું હશે, એ દિવસે તમારું આખું કુટુંબ એને શાળાએ મૂકવા ગયું હતું? નહોતું ગયું ને? એટલું જ નહીં, તમે તો શું કર્યું હશે? મોહલ્લામાંથી કોક જતું હશે, કહ્યું લો મારું છોકરું લેતા જાવ ને. બહુ બહુ તો ઉત્સાહી માણસ છે તો શું કર્યું હશે? ચાંદલો કર્યો હશે, ગોળનું ઢેફું ખવડાવ્યું હશે. કોઈ દિવસ નિશાળનું ડોક્યું નહીં કર્યું હોય. આપ વિચાર કરો, તમે નિશાળે ગયા, તમે પોતે, ત્યારે તમને કોઈ મૂકવા આવ્યું હતું? ગામમાં ખબર હતી કે તમે ભણવા ગયા છો?
કોઈને ખબર નહોતી. આજે ગુજરાતનો મુખ્યમંત્રી આપના ટાબરિયાને નિશાળ મૂકવા માટે આખી ગુજરાત સરકાર આપનું સંતાન ભણવા જાય એના માટે ખડે પગે ઊભી છે મિત્રો. નહીં તો સરકારો શું કરે? બજેટ ફાળવે, શિક્ષકો મૂકે. સરકારને એમ લાગે મારું કામ પતી ગયું. પણ આ સરકાર એવી નથી કે માત્ર રૂપિયા ખર્ચી નાખે એમ નહીં, મારે તો રૂપિયો ઉગી નીકળવો જોઈએ. અમે શિક્ષકને પગાર આપ્યો હોય તો ગામમાં એકે એક છોકરું ભણેલું હોવું જોઈએ. અમે નિશાળનો ઓરડો બનાવ્યો હોય તો એ બાળકોથી ખિલખિલાટ ભરેલો હોવો જોઈએ. એના માટે ખર્ચો કરીએ છીએ અને તેથી અહીંયા આવ્યા છીએ. ભાઈઓ બહેનો, એક જમાનો એવો હતો કે કોઈ મુખ્યમંત્રી કે કોઈ મંત્રી કોઈ ગામમાં જાય તો શું થાય? કોઈ મુખ્યમંત્રી કે મંત્રી ગામમાં જાય તો ગામના લોકો 2 દાડાથી ચર્ચા ચાલુ કરે કે મુખ્યમંત્રી આવવાના છે કે મંત્રી આવવાના છે, ચલો મીટિંગ કરો. શેના માટે? ભાઈ મુખ્યમંત્રી આવે તો માંગણીઓ શું શું મૂકવી છે જરા કાગળ લો. કાગળ લઈને લખવા માંડે કે મુખ્યમંત્રી આવે છે તો આ માંગણીઓનું આવેદન પત્ર આપીશું. ભાઈઓ બહેનો, આ એક એવો મુખ્યમંત્રી છે જે ગામડે ગામડે જાય છે પણ ગામડાના લોકો એને આવેદન પત્ર નથી આપતા, ચેક આપે છે. ચેક લોકો દાન આપે છે. મિત્રો, આ ચેક એટલા માટે આપે છે, દાન એટલા માટે આપે છે, એમને ભરોસો છે આ પાઈનો સાચો ઉપયોગ થવાનો છે, એ ભરોસો છે. અને ગામના 4 કામ બાકી રહી ગયા હોય, 1-2 પ્રશ્નો ઉભા હોય તો પણ ગામને ભરોસો છે કે અમે આવેદન પત્ર નહીં આપીએ તો પણ અમારા ગામની જરૂરિયાત પૂરી થઈને રહેશે. આ ભરોસો છે મિત્રો. આ ત્રીજી વખત સરકાર શેના કારણે બની ભાઈ? આ ત્રીજી વખત સરકાર એટલા માટે તમે બનાવી કે તમને ભરોસો છે કે ભલે 2 કામ રહી ગયા પરંતુ આ સરકાર એ 2 કામ પણ પૂરા કરી આપશે. આ તમને ભરોસો બેઠો છે ભાઈઓ બહેનો. અને સરકારનું આ કામ છે. એ કામના ભાગરૂપે એક સમાજ જાગરણ માટે હું આવ્યો છું. આટલી મોટી સંખ્યામાં બહેનો આવી છે ત્યારે હું આજે બીજી થોડી વાતો કરવા માંગુ છું. તમે જુઓ, અહીંયા મેં એક દૂધનું કેન આપ્યું, એના ઉપર લખ્યું છે ભગવાનનો ભાગ. આપણા ઘરમાં ઢોર ઢાંખર હશે, ગાય ભેંસ હશે, દૂધ વેચતા હોઈશું, દૂધમાંથી વધારે કમાણી થાય એના માટે કોશિશ પણ કરતા હોઈશું, સારામાં સારા ફેટ કેમ ઉતરે એની પણ ચિંતા કરતા હોઈશું, બધું કરતા હોઈશું. પણ તમે મને કહો કે આપણા ગામમાં કોઈ ગરીબ બાળક એવું હોય કે જેને બિચારાને માનું દૂધ પીધા સિવાય ક્યારે જીવનમાં દૂધ જોવાનો અવસર ન મળ્યો હોય, તો આપણા ઘરમાં જો ઢોર ઢાંખર હોય તો આ ગરીબના બાળકના નસીબમાં પણ દૂધ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? જરા બોલો તો. આવવું જોઈએ. એટલા માટે મેં અહીંયા એક દૂધનું કેન આપ્યું છે. ડેરીમાં આ કેન મૂકવામાં આવશે અને જે દૂધ ભરવા આવે છે એ બહેનોને અમારી વિનંતી છે, તમારી જે શક્તિ હોય, 50 ગ્રામ દૂધ આપવાની શક્તિ હોય તો 50 ગ્રામ, 100 ગ્રામ દૂધ આપવાની શક્તિ હોય તો 100 ગ્રામ, તમે આ ભગવાનનો ભાગ છે ને એમાં તમે આ દૂધ ચઢાવજો. તમે મને કહો, શ્રાવણ મહિનામાં શિવજીનું પૂજન કરવા માટે દૂધ ચઢાવીએ છે કે નથી ચઢાવતા? જરા બોલો તો. શિવજીને દૂધ ચઢાવીએ છે કે નથી ચઢાવતા? તો ગામના ગરીબ બેટાને દીકરાને દૂધ પાઓ તો શિવજીને ચઢાવો, એના કરતા વધારે પુણ્ય મળે કે ના મળે? મને સમજાતું નથી ભાઈઓ કે મારો સમાજ શિવજીને તો દૂધ ચઢાવવા માટે 5-5 લીટર દૂધ ચઢાવે, પણ ગામના ગરીબને 500 ગ્રામ દૂધ પાવું હોય તો એના મનમાં વિધા થાય. આવો સમાજ કેમ ચાલે ભાઈઓ?
અને એટલા માટે આપ શિવજીને દૂધ ચડાવવાનું બંધ કરજો કહેવા નથી આવ્યો. એ આપની આસ્થા આપ જરૂર કરજો, પણ તમે શિવજીને દૂધ ચડાવો પણ ગામનું બાળક દૂધ ના પીવે, એવી કેવી તમારી ભક્તિ છે ભાઈઓ? આ ભક્તિ, અરે ભક્તિ તો ગામમાં જીવતો જાવતો શિવજી આપણા ગામમાં ફરતો હોય, જીવતો જાગતો હનુમાન આપણા ગામમાં ફરતો હોય, ગામમાં ગરીબ વાનર સેના ફરતી હોય, અરે એની પૂજા કરીએ, એની સેવા કરીએ, એનું જીવન બદલાઈ જાય. અને આ ભૂમિકા આપણી હોવી જોઈએ. અને એટલા માટે હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આપણા ગામમાં કોઈ કુપોષણ વાળું ના હોવું જોઈએ. ઘણીવાર માતાઓ બહેનો સુવાવડની અંદર શરીરમાં તાકાત ના હોય, શરીરની અંદર પૂરતું લોહી ના હોય, માં ગર્ભવતી થઈ હોય બહેન, અને પછી જ્યારે બાળક જન્મે ત્યારે કાં તો બાળક અપંગ જન્મે, વિકલાંગ જન્મે, કાં બાળક મરી જાય, કાં મરેલું જન્મે, કાં માં મરી જાય, કાં બાળક અને માં બંને મરી જાય. તમે મને કહો ભાઈ, આજના યુગમાં 22, 25, 27 વર્ષની આ બહેન પ્રસૂતિમાં ગુજરી જાય, એ કુટુંબ કેટલું બરબાદ થઈ જાય. આ દીકરીઓને કોણ બચાવે? આ માતાઓને કોણ બચાવે? એના તાજા જન્મનાર બાળકને કોણ બચાવે? જો એ કુપોષણથી મુક્ત હોય તો જ એ શક્ય બને. અને કુપોષણ માટે તો સૌથી વધારે શિક્ષણની જરૂર હોય છે, સમજણની જરૂર હોય છે. હમણાં મેં એક અહેવાલ વાંચ્યો, પાકિસ્તાનમાં જેટલા બાળકો ગુજરી જાય છે, જે બાળકો મૃત્યુ પામે છે પાકિસ્તાનમાં, એમાંથી 40% બાળકો એટલા માટે ગુજરી જાય છે કે એ બાળકોને હાથ ધોઈને ખાવાની ટેવ નહોતી. પાકિસ્તાનના અને ભારતના સ્વભાવમાં ફરક નથી, કારણ કે આપણે માસીએ ભઈ રહ્યા છીએ. માત્ર હાથ ન ધોવાના કારણે 40% બાળકો ગુજરી જાય છે. રોગચાળો થાય છે, માંદગી આવે છે, ગંદા હાથે ગમે ત્યાં રમીને આવ્યો હોય બાળક ખાવા માંડે છે. મારી માતાઓ બહેનો, આપ કમસે કમ આજે હું ગામમાં આવ્યો છું ત્યારે આ ગામ એટલું નક્કી કરી શકે કે હવે અમારા ગામમાં કોઈ પણ વ્યક્તિ, બાળક હોય કે વડીલ હોય, અમે હાથ સાબુથી ધોયા વગર જમીશું પણ નહીં, જમાડીશું પણ નહીં. આટલું કરી શકો? કરાય કે ના કરાય? મોંઘું પડે એવું કામ છે? જરા બોલો તો ખરા. શરમાવ નહીં, નથી ધોતા, સાચું છે ને? શરમાવ નહીં. આટલું કરશો, તમે જોજો તમારા ગામમાં બાળક ક્યારેય માંદું નહીં પડે. નાનકડી વાત છે બહેનો, સહેજ કાળજી લઈએ, આ સહેજ કાળજી લઈએ, એનું જીવન બદલાઈ જાય છે. આપણા બાળકોને આંગણવાડીમાં જરૂર મોકલીએ. આંગણવાડીની અંદર એ જરા હરતું ફરતું થાય, રમતું થાય, રમત ગમત કરતું થાય, મિત્રો બનાવતું થાય, દુનિયા જોતું થાય. મારે મન યુનિવર્સિટી કરતા પણ આંગણવાડીનું મહત્વ વધારે છે. આપણને ખબર છે દુનિયામાં સૌથી પહેલી આંગણવાડી ક્યારે બની? સૌથી પહેલી આંગણવાડી ક્યારે બની? સૌથી પહેલી આંગણવાડી શરૂ કરી હતી શ્રી કૃષ્ણના જમાનામાં. માતા યશોદાએ સૌથી પહેલી આંગણવાડી શરૂ કરી હતી. અને વાસુદેવ અને દેવકી, એમનો દીકરો જેલમાં જન્મ્યો હતો, એને માતા યશોદા લઈ આવ્યા અને એનું લાલન પાલન કર્યું, એને મોટો કર્યો. માતા યશોદાએ કૃષ્ણને જન્મ નહોતો આપ્યો, દેવકી અને વાસુદેવે આપ્યો હતો. પણ એ કૃષ્ણને લાવ્યું કોણ? તો યશોદા માતાની આંગણવાડીમાં લઈ આવ્યા. અને યશોદા માતાએ આંગણવાડીમાં એ કૃષ્ણનું એવું ઘડતર કર્યું કે આજે 5000 વર્ષ પછી પણ આપણે એની પૂજા કરીએ છીએ. આપણા ગામમાં પણ આપણી આંગણવાડી
એવા ઉત્તમ નાગરિકોના સંસ્કાર કરવાનું ઉત્તમ પ્રકારનું માધ્યમ છે. મારી આપને વિનંતી છે, આપ ગામમાં આંગણવાડીને મહત્વ આપો. મારી બીજી ગામને વિનંતી છે, આપણા ગામમાં દર વર્ષે શાળાનો જન્મદિવસ ઉજવવો જોઈએ. 126 વર્ષ થયા, ભલે 125 વર્ષ પાણીમાં ગયા, ભલે ગયા, હવે તો સુધરીએ. અને મોટે ભાગે 4 એપ્રિલ છે બનતા સુધી તમારી શાળાનો જન્મદિવસ, મોટે ભાગે. તો એ દિવસ યાદ રાખો, એના શિક્ષક શોધી કાઢે. અને દર વર્ષે આ શાળામાં જેટલા ભણીને ગયા હોય ને એ બધાને ભેગા કરવા જોઈએ. આ શાળામાં ભણેલા જેટલા હોય, જીવતા હોય, આ બધાને ભેગા કરવા જોઈએ. હસનભાઈ, આ કામ તમે સંભાળી લો. ગામમાં શાળાનો અવસર ઉજવવો જોઈએ. મેં તો હમણાં પૂછ્યું, હમણાં લીઓડામ ગમે કે ભાઈ તમે મને કહો તમારા ગામમાં ગરડામાં ગરડું ઝાડ કયું છે? બોલો, એની ખબર જ નથી. અરે આપણા ગામનું વયોવૃદ્ધ તપોવૃદ્ધ એક ઝાડ ઊભું હોય, આપણને ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તમે ગામના બધા વડીલો ભેગા થાવ, નક્કી કરો આપણા ગામનું સૌથી ઉંમરલાયક ઝાડ કયું છે. બધાએ અડવા જવું જોઈએ ઝાડને કે ભાઈ મારા દાદા બી અહીંયા રમ્યા હતા, મારા દાદાના દાદા રમ્યા હતા, મારા દાદા દાદાનો અહીંયા હાથ અડ્યો હતો, ચાલો હું પણ એને હાથ અડાડું. ભાઈઓ બહેનો, આ સમાજ જીવનની વ્યવસ્થાને નવેસરથી વિકસાવવી પડે. અને એ જો વિકસાવીએ તો સમાજ જીવન બળવત્તર થતું હોય છે. આજે શાળામાં બાળકોને દાખલ કર્યા છે, પણ ઘણીવાર મા બાપને એમ હોય છે આ છોકરું રડે છે, જવા દો, નથી ભણાવવું. અને એટલે શું કરે, નિશાળમાં મૂકવા જાય, પહેલા 2-3 દાડા છોકરું, અને છોકરું હોશિયાર હોય એવું જોરથી રડે, એટલું બધું જોરથી રડે કે ઘરવાળા ડરી જાય. એટલે પછી કે ના ના ના, ચલ ભાઈ ઘેર ચલ. બહેનો, મારી વિનંતી છે, આ છોકરું 2 દાડા રડે તો રડવા દો, 5 દાડા રડે તો રડવા દો, 7 દાડા રડે તો રડવા દો. નિશાળે મૂકો, અઠવાડિયા સુધી બહાર ઝાડ નીચે બેસી રહેવું પડે તો બેસી રહો, પણ એને નિશાળથી પાછો ના લાવતા. આજે ભલે રડતું હોય, આજે રડતું હશે, પણ જો તમે નહીં ઝૂકો તો એ આવતીકાલે હસતું રહેશે. અને જો આજે તમે રડ્યું અને પીગળી ગયા ઘેર લઈ આવ્યા તો તમે આખી જિંદગી રડતા રહેશો. હવે નક્કી કરો કે તમારે આખી જિંદગી રડતા રહેવું છે કે તમારા બાળકને અઠવાડિયું રડે તો રડવા દઈને પણ ભણાવવો છે. અને માતાઓ બહેનો, તમે કાળજી લો. આપણે ત્યાં એક શબ્દ છે, બાળકોના વાલી. આ શબ્દ છે ને, સમજતો નથી આવ્યો. કોઈથી પૂછ્યું બાળકનો વાલા કોણ છે? કોઈ પૂછતું, કારણ બાપને તો સમય જ નથી. બાપને તો તમે પૂછો ને કે ભાઈ તમારો છોકરો શું ભણે, એટલે અંદર પૂછે, અરે સાંભળતો તને ખબર છે આપણો રમૂટિયો શું ભણે છે? એ ભાઈ એ કે 8માં ભણે. એમ કે 8માં આવી ગયો? બાપને ખબર નથી હોતી સંતાન શું ભણે છે. આવું જ હોય છે ને બેનો? જરા બોલો તો ખરા. આવું જ હોય છે. માતાને બધી ખબર હોય છે બાળક શું ભણે છે, ભણવામાં કેવું છે. ભણેલી ના હોય ને તો એ બાળક આવીને નોટ બતાવે ને તો એની માં બાળકના ખાતર નોટ ખોલીને જુએ છે. કેમ? એના બાળકનો આનંદ વધે. અને એના જ કારણે કોઈ જ્યારે બાળકનું વાલી સંમેલન કરે ને ત્યારે બાલાને નથી બોલાવતા, વાલીને બોલાવે છે. આ વાલીના કારણે આ મારા બાળકોનું ભણતર થાય છે. મારી દરેક માતા ઉત્તમમાં ઉત્તમ શિક્ષક છે. ઈશ્વરે આપેલી આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને આપણે વધારે સશક્ત બનાવીએ. અને બાળક નિશાળે જાય તો કાયમ જાય છે કે નહીં? મિત્રો જોડે ઝાડ નીચે રમવા તો નથી જતો રહ્યો ને, આજુબાજુ આંટા મારવા નથી જતો ને. આની જો ધ્યાન રાખીએ અને બરાબર એને એકવાર, અને શરૂઆતનું 1-2 વર્ષ જ ધ્યાન આપવું પડે છે. એકવાર જો એને ટેવ પડી ગઈ તો પછી ક્યારે એને મુશ્કેલી નથી પડતી. અને એટલે ભાઈઓ બહેનો, હું આજે આપની વચ્ચે આવ્યો છું આ કન્યા કેળવણીના કામ માટે. દીકરીઓને ભણાવો, દીકરાઓને ભણાવો, આંગણવાડીમાં આપણા ભૂલકાઓને મોકલો, એમના આહારની ચિંતા કરો, નાની નાની વસ્તુઓની ચિંતા કરજો. ગામની આખી નવી પેઢી એકદમ શક્તિશાળી બનશે. અને જો ગામની નવી પેઢી શક્તિશાળી બનશે તો ગામ શક્તિશાળી બનશે. ગામ શક્તિશાળી બનશે તો આપણો ગાંધીનગર જિલ્લો શક્તિશાળી બનશે. ગાંધીનગર જિલ્લો શક્તિશાળી બનશે
તો આપણું ગુજરાત શક્તિશાળી બનશે, આપણું ગુજરાત શક્તિશાળી બનશે તો આપણો દેશ શક્તિશાળી બનશે. શરૂઆત આપણા ગામથી થાય છે, શરૂઆત આપણા ઘરથી થાય છે, અને એ કામ આપણે બધા કરીએ એટલી જ એક પ્રાર્થના. જે નાના નાના ભૂલકાઓ આજે શાળા પ્રવેશ કરી રહ્યા છે એ બધા જ ભૂલકાઓને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. એ ભણી ગણીને ખૂબ આગળ વધે, નામ કમાય, આપણા ગામનું નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે, એવી આ ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી. અરે જયકારો એવો બોલો ને, આવું જે ચાલતું હશે બહેનો, તમારો અવાજ જોરદાર આવવો જોઈએ. ભારત માતા કી.